જૂની શરતની જમીન, નવી શરતની જમીન, અત્યાર સુધી એ જ ન ખબર પડી કે આ બંનેમાં ફરક શું છે. આ બંને જમીન જોવામાં તો એક સરખી જ લાગશે, પરંતુ બંનેની પ્રાઇઝમાં 30 થી 40% ફેર જોવા મળશે. સૌથી પહેલા જૂની શરતની જમીન. આ જમીન એટલે ગોલ્ડ, સોનું છે સોનું. શું કામ? કારણ કે આ જમીનની ટોટલી ઓનરશિપ તમારી એટલે કે ખાનગી રહેવાની છે. આ જમીનને તમે એને કરો, મતલબ એગ્રીકલ્ચર લેન્ડમાંથી રેસિડેન્શિયલ યુઝમાં રાખો, ફેક્ટરી બનાવો, ફાર્મ હાઉસ બનાવો, તમારે કોઈ પણ જાતની એક્સ્ટ્રા પરમિશન કે ટેક્સ ક્યાંય ભરવો પડતો નથી. તમે જ આ જમીનના રાજા છો. જ્યારે વેચવી હોય ત્યારે વેચો, કાંઈ બનાવવું હોય તો બનાવો ને તમારી પાસે રાખી મૂકો. બધી ફ્રીડમ તમારી પાસે. જ્યારે નવી શરતની જમીન એટલે ટેકનિકલી સરકારે તમને યુઝ કરવા અથવા તો વાપરવા આપેલી જમીન. આ જમીનની સંપૂર્ણ માલિકી તમારી પાસે ખાનગી નથી હોતી. આ જમીનમાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવું હોય, આ જમીનને તમારે વેચવી હોય, એને કરવું હોય તો સરકારની ખાસ પરમિશન લેવી પડે છે અને સરકારનો એક અલગ જ પ્રકારનો ટેક્સ પણ તમારામાં ભરવો પડે છે. એટલે જ આ જમીનની ડિમાન્ડ પણ ઓછી હોય છે અને આ જમીનના ભાવ પણ જૂની શરતની જમીન કરતાં નીચા હોય છે. તો હવે વાત કરીએ કે આ બે જમીનના પ્રકારને ઓળખવા કેમ. જ્યારે પણ જમીન પરચેસ કરો ને, 7/12 ઉતારામાં એક સત્તા પ્રકાર એટલે કે ટેન્યોર ટાઈપ લખેલું હોય છે. એમાં ખાસ મેન્શન હોય છે કે જમીન નવી શરતની છે કે જૂની શરતની. જો જૂની શરત લખેલું હોય તો આંખ બંધ કરીને તો નહીં, પરંતુ જાણી જોઈને સમજીને તમે લઈ શકો છો. અને જો નવી શરત લખેલું છે તો પહેલાં નક્કી કરો કે જે પ્રીમિયમ એટલે કે ટેક્સ ભરવાનો છે એ કોણ ભરશે, તમે કે વેચનાર પાર્ટી. પછી જ જમીનની ડીલ કરો. ને ખાસ આ વાત યાદ રાખજો, જમીનના કાગળ બોલતા હોય છે, બસ ખાલી વાંચતા આવડવું જોઈએ છે. તમારી જમીન કયા પ્રકારની છે ને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જમીન મકાનને લગતા આવા જ જ્ઞાન માટે ગૃહ નિર્માણ રિયાલિટીને ફોલો કરો.